અત્યારે સંધ્યા ટાઈમે કપાસ હોય અહીંથી ઘરે જવાનું મન થતું નથી, એવું મસ્ત વાતાવરણ છે. બરાબર ને સાહેબ? ભાત મગાવી લઉં. અને વાતાવરણ જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ, મજા જ આવ્યા રાખે. કા મજા જ આવ્યા રાખે. સુપર વાતાવરણ છે. દવા થઈ જાય પછી એનું કામ સારું છે. જો આ ફાકા જો બંધ થઈ ગયા બધા, દેખાય ક્યાંક ક્યાંક છે. હવે નકર કાણા હતા કા. રોટલી કોણ કરતી? રોટલી પછી જાતે કરવી પડે. પછી આપણે કઈ આવડતું તો નથી રોટલી. રોટી બનાવવાની તો આતી નહીં. એમાં લાઈટ હોય જાય, એમાં મામા ને માસી શું કરે બિચારા? તોય મામા ને માસી આવે આટીમાં તો પછી કામ ને શીખવાડે. માથે પડે ને પછી મને આવડે. બધા પેલા શીખીને ના આવ્યા હોય. ઈ તો એમાં જ હોય ને. ઘડીક બે ઘડી મોજ કરવાની હોય. ભાઈ જલસા ને મોજે મોજ. આપણે વાડીએ શું કરવા આવીએ? મોજ કરવા, રોટલા ખાવા. વાડીએ સુકૂન મળે, સુકૂન. વાહ, એમ ને? ઘટે નહીં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા છે. આજે મસ્ત સૂર્યનારાયણના દર્શન હવે તો થાય. એટલે ચા પાણી નાસ્તો હવે આજે કરવાનો છે. આજે 11 નથી, આજે 12. નાસ્તો આપણે ચા પાણી નાસ્તો કરીએ. મેડમ ચા બનાવે. કાવડીમાં રોટલી એમ ને? કાવડીમાં રોટલી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. ચાલો આ સાથે આપણે આજનો દિવસની શરૂઆત કરીએ. રોટલી ફર્સ્ટ ક્લાસ બને છે તાવડી ઉપર. ને સાહેબ નાસ્તો કરવા બેસે છે. એક મસ્ત સુવિચાર કહી દઉં. જીવનમાં ક્યારેય વિચાર્યું ના હોય, ક્યારેય ધાર્યું ના હોય અને ક્યારેય માગ્યું ના હોય, ત્યારે જે આપણને મળી જાય ને ત્યારે સમજવાનું કે પ્રભુની કૃપા. મફત દયા થઈ ગઈ પ્રભુની. માગ્યા વગર મળી જાય ને, માગ્યા વગર નું મળી જાય ને. માગ્યા વગર નું મળે એટલે એની વેલ્યુ ના હોય. એટલે સમજવાનું કે પ્રભુની કૃપા થઈ. પણ ગમે તે મહેનત કરો તો ભગવાન તમને એનું ફળ તો આપે છે. એમાં કઈ ઘટે નહીં, પણ મહેનત કરવી જરૂરી. હાલો, મોડું નથી થતું. સારું, ચાલો બીજું શું. બેસી ગયા આરામથી. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. સારું નીકળે સાહેબ. હજી વરાળો નીકળે. ગરમ તો છે. તો હજી ગરમ જ હોય ને, હજી કાઢી જ છે. કેમ બાકી માંડવી? રોંઢડી, આજની રોંઢડી. ઉનાળુ ખાધી હતી. ઉનાળુ ખાધી હતી, પણ અહીંયા આપણે આવે ત્યારે જોઈએ ત્યારે મળે. હવે તો રોજ મળશે, રેગ્યુલર. હારું, હાલો ભાઈ, વાડીએ નથી જવું? હા, હાલો હાલો, ફટાફટ કરો. આ તો માંડવી હતી ગરમ ગરમ, તો ખાઈ લઈએ. ચા મૂકી દીધો સાબાજી. ચા પી લે પણ જાય. પારા હોય ને, પાણી છે. પાણી ભીનું નથી. ભીનું છે ને પારા. દવા છાંટ્યા પછી સારું છે. માંડવીનું કામ કા? દવા છાંટ્યા પછી એનું કામ સારું છે. જો આ ફાકા જો બંધ થઈ ગયા બધા, દેખાય ક્યાંક ક્યાંક છે. હવે નકર કાણા હતા કા? હા, દવા છાંટ્યા પછી રિઝલ્ટ સારું છે. માંડવીનું રિઝલ્ટ સરસ છે. હાઈ ક્લાસ માંડવી. આમાં હાવ સાદી દવા છાંટેલી છે. કોઈ હાઈ ડોઝ મારેલો નથી, પણ તોય હાઈ ક્લાસ છે. મોનોકોટો ને ઓલી ગઈ હતી લાંચન ગોલ્ડ પાવડર, બે જ વસ્તુ, બાકી કાંઈ નહીં. આ પાઇપ તો જો સીધો કુવામાં. સીધો કુવામાં. કુવામાંથી આપણે માંડવી પાઈએ ને. હા, કુવામાંથી માંડવી પોવા. બાપા કઈક મોટર ચાલુ કરવાનું કીધું તું. કાં કેટલા વાગે કઈ બોલ્યા નથી આવી? 7 વાગે હાંજે. ઓય, ઓહો, હજી તો વાર છે. તો વાલ એટલે હવે અડધી કલાક છે. હમણાં પાવર આવવો જ જોઈએ. હવે હમણાં પાવર આવવો જોઈએ. એમાં એવું નથી પાવર આવવો જોઈએ એટલે પાવર દિવસના નથી.
રાત દિવસના પાવર કાપી નાખ્યો છે કે ફીડર ફોલ્ટ છે એટલે હા, પાવરમાં એવું હોય દિવસના કાપી નાખ આપણે કેમ હતું હા કે દિવસના એને કાપી નાખ્યો હોય ને 2 કલાક પછી રાતનો દેવો પડે 2 કલાક. એ 2 ટૂંકમાં એ 8 કલાકનો મેળ કરી દે. હમણાં આવશે લગભગ હવે તૈયારી જ છે 10-15 મિનિટમાં પાછો આવવો જોઈએ એમ બાપાએ ફોન કર્યો હતો ને તે કહેતા હતા. હા એક ખડ જ હતું એ આજ નીંદું ખડ તો હજી ક્યાંક ક્યાંક હજી છે જ્વારી એમ તો ઓલા ઝાડવા તો એ જાળવા તો બધે તને કીધું ને. માંડવીનું કામ સારું છે, સરસ માંડવી છે. માંડવી વાડીની મોજ. વાડીની મોજ, આપણે વાડીએ શું આવીએ મોજ કરવા. કામે કરવું પડે. હું નકરી મોજ જ કરવાની. તો કામ તો અહીંયા શું હોય? થોડું ઘણું હોય ને નીંદવાનું, થોડું ઘણું આવીએ તો કાંઈક તો થાય. હા સારું, હાલો મિત્ર, વાડીની મોજ લઈએ, જલસા. એમાં અત્યારે સંધ્યા ટાઈમ હોય અને વાતાવરણ જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ, મજા જ આવ્યા રાખે કા. મજા જ આવ્યા રાખે. સુપર વાતાવરણ છે. અહીંથી ઘરે જવાનું મન થતું નથી, એવું મસ્ત વાતાવરણ છે. બરાબર ને સાહેબ? ભાત મગાવી લઉં. ભાત કોણ દે છે અહીંયાથી? બનાવે એમ છે કોઈ અહીંયા ઘરે? બનાવી લઈ આવીએ આપણે પાછા. તો થાય, ભાત લઈને એક દી આવું સાહેબ, ભાત લઈને આવે. સાંજનું વારું. હા, ભાત નહીં, ભાત તો લઈ આવીએ જ, પણ પણ સાંજનું વારું વારું લઈને આવવું છે સાંજનું. એટલે વારું લઈને આવીએ એટલે બહુ મજા આવે, મસ્ત. એમાં અહીંયા અંધારું ઉટાણે થઈ ગયું હોય સંધ્યા ટાઈમ, અને પછી આમ જો વાતાવરણ એકદમ ધૂંધલું ધૂંધલું. આ તો વાદળા છે એટલે હજી અંધારું નથી થયું. પણ નથી થયું, પણ આમ વાદળા છે તો આમ વાતાવરણ કેવું સરસ થઈ ગયું. વાદળા હોય ને એટલે થોડુંક અંધારું થઈ જાય. અને આમ જો માંડવી પણ કેવી મસ્ત લાગે છે કાંઈ ઘટે નહીં. અત્યારે. જો એમાં કઈ ઘટે નહીં. અત્યારે સંધ્યા ટાઈમે કપાસ હોય. સંધ્યા ખીલી હોય કા હા, કપાસ, સંધ્યા ખીલી હોય અને અને કપાસમાં તો બહુ મજા આવે. ઓલા સરસ ગુલાબી ગુલાબી ફૂલ, ગુલાબી ગુલાબી ફૂલ હો. વ્હાઈટ સોનું આપણું એમાં ઘટે નહીં કઈ. ગુલાબી ફૂલ. આ જો મસ્ત દેખાય છે. આમાં ખડ તો લાગતું નથી એટલું, તો છે થોડું થોડું. તો નીંદું એટલે દેખાતું નથી કા. હા, નીંદાઈ ગયું. પાણી પાવાનું કે છે, ક્યાંથી ચાલુ કર્યું બાપાએ? બાપાએ પેલા ચાલુ કર્યું આ પાછળથી. આગળથી, ઓલી બાજુથી. હા, હા, માંડવીનું નિરીક્ષણ કરો છો એમ? હવે આને પાણીની જરૂર છે. જો બિચારી લંઘાય એવું, અટાણે લંઘાય એવું દેખાય. નહીંતર અત્યારે તો મસ્ત વાતાવરણ હોય એટલે અટાણે થોડીક સારી દેખાય, પણ આમ લંઘાય એવું દેખાય. તડકામાં તો બહુ લંઘાય. સાહેબ નિરીક્ષણ કરે. આ 4-5 વર્ષથી આ સ્પેશિયલ ખેડૂત બની ગયા. કઈ ઘટે બાપુજી ઓફ થયા પછી તમારી માથે બધી જવાબદારી આવી, એટલે ખેડૂ અને કામ બધું જવાબદારી કે ને કે બધું શીખવાડી દે. શીખવાડી દે ને. નહીં. એ તો પછી કામ ને શીખવાડે. હા, કામ ને શીખવાડે. જવાબદારી આવે એટલે બધું શીખાઈ જાય. પછી બધું મને આવડવા. બાપુજી હતા ત્યાં સુધી કાંઈ ધ્યાન દીધું નતું. માથે પડે ને પછી હા. બધું મને આવડવા. ખાલી વાડીએ રોટલા જઈ લઈ અને ખાવા જતા. બાકી હવે જો દવા ને ખાતર ને આ ને તે ને બધી ખબર પડવા માંડી. માણા કે ને પૂછીને બધી ખબર પડવા માંડી. એમ જ હોય કે બધા પેલા શીખીને ના આવ્યા હોય, ઈ તો એમાં જ હોય ને. પછી માથે પડે એટલે પછી માણાને ઓટોમેટિક આવડી જાય. પછી બધા જાણતા હોય. હા, ને મોબાઈલ હવે આવી ગયા એટલે મોબાઈલમાં કંઈક સર્ચ માર્યા કરે. હા, એટલે મોબાઈલ શીખવાડે. મોબાઈલ શીખવાડે કે કઈ દવાનો ઉપયોગ કરવો, અને આ આપણે રોગ હોય તો પાંદડા બતાવીએ. દવાની દુકાને જાય તોય પાંદડા જોઈને ફોટો પાડીને તોય દવા આપે. હા, આપી દે ને. એ તો કહું કે અમારે આ રોગ છે એવી રીતે. પણ આપણે જો કે એવું બન્યું જ નથી, બધું આવડી જ ગયું. બધું આવડી જાય. ધીમે ધીમે તમે શીખો ને એટલે બધું આ દુનિયામાં કઈ અશક્ય છે જ નહીં. એવું કઈ નથી. કઈક તો
જે એને બધું આવડતું હોય ને ઈ એને કઈક ઊંધું પડે એવું કઈ આમાં ઈ 100% ખેડૂત હોય, કદાચ વર્ષોથી આ ખેતી કરતો હોય એને ભાઈ, ઊંધું પડતું હોય, એને ક્યારેક ઊંધું થતું હોય. થતું હોય એમ પણ એમાં સાહેબ એવું હોય, વાતાવરણ પછી વરસાદ ને બધું અનુકૂળ હોય આમાં તો. વાતાવરણ ને બરાબર અનુકૂળ ના હોય હમ. તો થોડુંક એવું થાય. આપણે તો બધું જોઈને વિચારીને કરતા હોય પણ પછી વાતાવરણ જો અનુકૂળ ના આવે તો દવા ને ખાતર ને એ બધું ફેલ જાય. એવું છે, ખેડૂત બધું સહન કરે. હા હું કરે પૈડી કે ના હવે કાઈ નથી પડ્યા, ભીનું હતું ને હા એ પગ જરાક લહરી ગયો, પાયું હતું ને આટલું પવાઈ ગયું, ગારો હતો એટલે એમ. ગારો હતો એટલે પગ લહરી ગયો છે. કાઈ નથી પડી, તમને તેમ કે પડી કા? હા મેં પડી હોય તો કીધું માથે મરાય પાટું, પૈડા માથે પાટું મરાય એમ. પૈડા માથે મરાય પાટું એટલે બેહી જાય અહીંયા ત્યાં બેઠી રહી. બરાબર ને. પછી રોટલી કોણ કરી દે? રોટલી પછી જાતે કરવી પડે. પછી આપણે કઈ આવડતું તો નથી રોટલી રોટી બનાવની તો આતી નહીં है, चाय बनानी आती है ना, चाय पी के पूरी जिंदगी चले जाएगी, वो तो नहीं जाएगी, हाँ, एक दिन 2 दिन रोटी तो खानी पड़ेगी ने, खानी पड़ेगी. इसीलिए रोटी बनानी आती है तो मेरे को पाटू मारो. रोटी बनावता आवड़े तो જ પાટું મારવાનું એમ. હા તો એવું ના હોય સાહેબ, આ બધું સંસાર છે કામ, બરાબર ને? સાચી વાત, હાઈલા રાખે. આ તો ઘડીક બે ઘડી મોજ કરવાની હોય, ભાઈ ભાઈ જલસા ને મોજે મોજ. આપણે વાડીએ શું કરવા આવીએ? મોજ કરવા, રોટલા ખાવા. આજ તો રોટલા લઈ આવ્યા નથી, આજ તો નથી લઈ આવ્યા. પછી એને તો ખોટા ખોટા કયો કે રોટલા ખાવા. વાડીએ આપણે ખાલી વાડીનો આનંદ લેવા આવીએ, આપણને બહુ ગમે વાડી. સાચી વાત છે. એટલે સાહેબ એવું છે બધું. અને આમાં મને કઈ દવાની તો ખબર પડે નહીં, એ આપણે પાડવી નથી. તમારા ભેગી આવતી હોય એટલે થોડી ઘણી ખબર પડે, અને આપણે વાડીએ ગામડે જઈએ એટલે ખબર પડે. પણ મજા એમ આવે હો સાહેબ, વાડીએ મજા, વાડી જેવી મજા ના આવે કા? વાડી જેવી મજા જ ના આવે. બાકી ગમે ત્યાં ફરવા જવું હોય, રજા હોય તો આપણે એમ કહે કે વાડીએ જાય, વાડીએ સુકૂન મળે, સુકૂન. વાહ, એમ ને? ઘટે નહીં કઈ. ડાયલોગ કેમ બાકી સુપર આપણો. ઘટે નહીં કઈ. હકીકત અંદરની વાત કરું છું, ખોટે ખોટા ડાયલોગ. તો હું ક્યાં કહું ખોટે ખોટા કહે છો? સાચું જ કે. આપણે આ મિત્રને કહીએ છીએ કે આપણે ખોટું નથી કહેતા, હકીકત આપણને વાડી વધારે પ્રિય છે એમ. એટલે તો આપણે અહીંયા આવીએ. હા એટલે જ આવી. હાલો સાહેબ, મોડું થઈ ગયું, ચા નથી? હાલો હવે જાઉં. હા બાપા કયું ના કહેતા હતા ચા બનાવ્યો, ચા બનાવ્યો. સારું હાલો. ઠરી જાય, કાલની જેમ પાછા લઈને આવશે હાથમાં. બાપાએ આપણું માયના નહીં હો, રાહ પછી હાઈકી નહીં જો. ના એકી કા, પણ એક દિવસમાં એમ પરબારું હાલી જાય ગઈ. એ વાત સાચી. એને અહીંયા બધું પૂછવું પડે ને તમારા મિત્રને, એ તો કરવું જ પડે ને. વાત કરવી પડે, બધું થાય પછી થાય ને. એમ પરબારું તો હાલે. અને આજે કઈ હું કાંઈ સારું, આજ તો મોડું થઈ ગયું સાહેબ, અંધારું થવા આવ્યું છો. સારું હાલો, બીજું હું. હાલો ઘડીકમાં બાપા પાસે બેસીએ, ચા પીએ ને પછી જઈએ. હા ચા પીએ ને પછી જાય. તો બાય ચા મૂકી દીધી. હા વાડીની ચા હો. બા તો જો લસણ ફોલવા માંડ્યા કાંબા. બીજું હું નવરા બેઠા બેઠા ચટણી બનાવવા જોઈ ને, રોજ શાક માં કઈક નાખવાનું હોય, કઈ ના હોય તો ચટણી મજા આવે ખાવાની. રોજાની ચટણી બનાવવાની તીખી તીખી. ઓહો, કકડાવેલી ચટણી ખાવાની બહુ મજા આવે. હા એમાં વાડીએ હોય ને તો કઈ ઘટે જ નહીં. અમે 2 દી પહેલા ગયા ને, 2 રોટલા 3 દી થઈ ગયા. 4-5 દી થઈ ગયા સાહેબ. હા 4-5 દી. 2 રોટલા અહીંયા 3 રોટલી ના હાલે, અને વાડીએ 2 રોટલા ખાઈ ગયો. બાજરાના 2 રોટલા, શાક ને છાસ ને મરચાનો સંભારો, વાડિયાનું શાક ને મરચાની કટકી એવું. પણ અહીંયા ઈ રોટલો માન ખૂટાડે. અહીંયા એક રોટલો તો માન જાય. ગામડાના રોટલા ને ચૂલાના રોટલા તમે ખાવ એટલે મજા આવે. ફેર પડે. કુવામાં પાણી કઈ ઓછું થયું? મોટર ચાલુ કરી ને એ તો કહું, દેખાતું નથી. જો અત્યારે અંધારું થઈ ગયું, નથી દેખાતું સાહેબ. દેખાય ને હવે અંધારું થઈ ગયું. દેખો અંધારું થઈ અને ઓમે ઊંડું ગયું. ઊંડું વયું ગયું. ના થોડુંક જ ગયું, બહુ નથી ગયું એમ તો. હા
હા લાઈટ નથી એટલે નથી એટલે થોડુંક નગર તો દેખાય લાઈટ વહી ગઈ ને એટલે પાવર ના હોય એટલે થોડુંક ઉપર આવ્યું હોય. હા આ કુંડી લાઈટ આવે તો કુંડી ભરવાની છે આપણે તૈયાર કરીને રાખ્યું છે ફુવારો તૈયાર કરીને રાખ્યો છે લાઈટ આવી નહીં, 7 વાગી ગયા. 7 વાગે આવે એ ના ના, તો એ તો ફોન માં એમ કીધું હોય કે 7 વાગે આવે, પછી કઈ આવે એ તો જીબી વાળાને ખબર. એ તો જીબી વાળાને ખબર પેલા ખબર જીંકા આપણે નાના હતા તો લાઈટ વહી જાય તું કે મામાને ઘરે મામાને ઘરે ગઈ લાઈટ લાઈટ ઈ કે ક્યાં ગઈ તો કે મામાને ઘરે. મામાને ઘરે ગઈ નાના નાના હતા તે એવું બહુ કેતા બા હા લાઈટ વહી જાય ને તો કે જોતા મામાને ઘરે વહી ગઈ લાઈટ મામાને ઘેરે કઈ તો માસીનું કે મામા કામાઈસી ને કઈક મામાને માઈસીનું કે મામા. એમાં લાઈટ વહી જાય એમાં મામાને માઈસી શું કરે બિચારા તોય મામાને માઈસી આવે હાટીમાં. તો વૈસે આવે ખરા વૈસે આવે એ આમ બાપા જો ધુવાડી કરતા લાગે બાપાને પણ હક ના થાય બાપા ધુવાડી મસર આવે એટલે ધુવાડી ચાલુ અને હું છે નકર વારીને વિક્રમ નાખવું પડે. હા આ હરગી જાય અને આપને ઉપયોગ આવી ગઈ લાઈટ લાઈટ આવી ગઈ. હા લાઈટ આવી ગઈ ધુવાડો થાય તો મચ્છર આવે નહીં અત્યારે અને કચરો હરગી જાય બધો હોય ક્યાંય નાખવો હોય નહીં જીબી વાળા હાચા હો, વાહ હવે ભડકા હો લાઈટ આવી ગઈ ટાઈમે ટાઈમે આવી ગઈ. જો 7 વાગે એટલે 7 વાગે આવી ગઈ લાઈટ હો કીધું એ પ્રમાણે આવી ગઈ ભાઈ. હવે ઓલી મોટર ચાલુ થાય ને કે હજી વાર છે મોટર ચાલુ કરશે, કુંડી ભરવાની ને. હા મોટર ચાલુ કરી હમણાં કુંડી ભરાઈ જાય કા બાપા ભોલા અહીંયા હાલ તો ભોલા મોબાઈલ મૂકીને આવ બત્તી પકડવાનું કે ભોલા ના ના આમાં ભરવું છે ને હા બે કુંડા ભરાઈ જાય પાણી સરસ આવે હો. હમણાં સેકન્ડમાં ભરાઈ જાય આ તો વાપરવાનું હોય આપણે કુંડા ભરી લઈ પૂરાનું કામ બાકી ઊંચું હો પૂરા લાઈટ પકડી ખેંચા ઉભા રહી એ નીકળી જાય ને હાથ તારે હું ખેંચાઈ તો ગયો એટલે તો કહું ખેંચાઈ તો ગયો હજી આમાં થોડીક અધૂરી છે ને હે ગરમ છે ને ગરમ પાણી આવતું હોય ખેંચવી હજી બાપા થોડીક ખેંચી લે તું ઓલે કુંડીમાં નથી જતું નીચે ઢોરાઈશ હા ઠેક આવી ગઈ આને છલકાવતા હતા કા અંધારું રોજ અંધારું થઈ જાય કા. થઈ જાય પાછા બેઠા હોય એટલે પછી વાતું કરતા હોય એટલે આપણે શું પછી હવે હા. કામ હોય. ઓમે શિયાળામાં આવે તો વહેલું અંધારું થઈ જાય હવે તો શિયાળો આવ્યો એટલે વહેલું અંધારું થઈ જાય. હાલો આપણી રામપ્યારી ઘરે પડી અને આ બીજી રામપ્યારી રામ જ્યારે હો ભાઈ, આને આપણે રામપ્યારી જ કહેવાય ને કા કહેવાય જ ને. કેવી મસ્ત આપણી ગાડી કોઈ દી ક્યાંય આપણે અટકે નહીં. અટકે નહીં. કંટોલા જોઈએ આપણે કંટોલાનું શાક કર્યું છે ને દેશી હોય ઈ. દેશી કંટોલા આમાં હવે કેવું લાગે સ્વાદમાં ઘણા તો કંટોલા ચાલુ થાય ને ઘટવાય એમ બે રેન્જ આપણે કારેલા કરીએ એમ કંટોલા કરતા હોય. હમ. ચાલો બધા મિત્રો વારું કરી લઈએ આજે થાક્યા છે હો, આજ વહેલું હોઈ જવાનું છે હા ટેટી પાકી જાય ને આજ વહેલી બાકી જેમ કે વાડીએ જવું કઈ હેલું છે સારું હાલો તો વારું કરી લઈએ.